કરીને ભાવનગરની અંદર આ સમગ્ર કૌભાંડ છે તેની કેવી રીતે ડામી દેવામાં આવે અને સરકારના તિજોરીમાં પૈસા કેવી રીતે જમા થાય તેનો બહુ મોટો સારો ઉદ્દેશ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને નિષ્ફળતા મળી છે, જેને લઈને હવે જો જીએસટી વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની અંદર જો આકરા પગલાં લેવામાં આવે, જે રીતે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે અને એની કડી સુધી પહોંચવામાં આવે, તો આના મોટા માથા તો સામાન્ય બધા માછલીઓ છે, પરંતુ આના મોટા માથાઓ ક્યાંક ને ક્યાંક બેઠા છે અને આના પૈસા પણ સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા આવડી મોટી કરોડોની રકમ ક્યાંક દેશમાં કે અન્ય રાજ્યમાં ક્યાં ટ્રાન્સફર થાય છે. ઘણા બધા તપાસના વિષયો છે અને એની કડીઓ પણ આગળ ખુલવાની શક્યતા છે, પરંતુ ભાવનગર પોલીસ માટે બહુ મોટી ઘટના કહી શકાય, ભાવનગર માટે બહુ મોટી ઘટના કહી શકાય કે અવડો મોટા 20 લોકો વિરુદ્ધમાં ગુજસી કોર્ટ નીચે ટોક નીચે ગુનો નોંધાયો છે અને આગળ પણ આવતીકાલે પણ ભાવનગર પોલીસ આની તમામ બ્રીફિંગ મીડિયાને કરશે અને આગળના પગલા પણ લેશે તેવું અત્યારે જાણવા મળ્યું છે. માહિતી મેળવતા રહેશું. તો સ્ટેટ જીએસટી વિભાગ તથા ભાવનગર પોલીસે આ કાર્યવાહી કરી છે. જીએસટી કૌભાંડીઓ સામે ગુજસી ટોક અંતર્ગત પણ કાર્યવાહી થઈ રહી છે, ત્યારે મોટા ખુલાસા આ ઘટનામાં થઈ શકે છે તેવી પૂરી સંભાવના.